ફેરીઓ ફેરી કરવા ગયો તો એક દી આવ્યો, બે દી આવ્યો, ત્રણ દી આવ્યો, 4 દી આવ્યો, પણ બન્યું એવું ચૈતરનો સમો ચાલતો તો દેવી પૂજક, જેથી દેવી પૂજકે માતાજીનો માંડવો નાખ્યો હોય અને માંડવામાં થાંભલી રોપી હોય. થાંભલી એટલે સમજો છો ને, થાંભલી જ્યાર સુધી રોપી હોય, થાંભલી જ્યાર સુધી ઉખડાય ને ત્યાર સુધી દેવનું હવન ધૂપ અને એનો મલાજો રાખતી હતી વસ્તી. આ વાતની અંદર બહુ મજા આવે તમને. એક બાજુ દેવી પૂજા 11 ઘરની વસ્તી ભેળી ધૂણી છે અને દેવની થાંભલી રોપી છે. એકમના દાડે થાંભલી રોપી છે અને આઠમના દાડે માં ભગવતીનો મોટો હવન છે, મોટો ભંડારો છે. 18 આલમ આવો, ખાઓ પીવો, માતાનો પ્રસાદ લો, એવું દેવી પૂજકનું કહેવું. પણ દૂર ગામડેથી જે ફેરીઓ આવતો હતો, જે લેડીઝ હોય એને જે માથે ઓઢણા હોય ને, ઓઢણા બ્લાઉજો, એવો ધંધો કરતો હતો. બ્લાઉઝ એટલે કહેવાય છે કહેવાય છે ફેરો કરવા આપતો હતો ભાઈ. ડ્રેસ ના કાપડો, નવા ઓઢણા. પણ બન્યો એવું આ દેવી પૂજક કે જ્યાં જ્યાં માતાજીની થાંભલી રોપી હતી ને, એગરી આઠમના દાડે આ દેવી પૂજક પોતે પોતાની ઘેરથી પોતાના બાળકોને કહી કે હમણે કપડા વેચીને આવું, પછી હાજ વેડો આપણે વારું કરશું. વારું એટલે ખાવા પીવા. એ ધંધે જાય ખાય, ધંધે જાય કાંક વેચાય તો ઘરે રોટલો ચૂલો હરગે, એવી એની વેળા હતી. ગરીબ હતો. પણ આ બાજુ દેવી પૂજક આઠમના દાડે પોતાની સાયકલ ઉપાડી છે, 3 પોટકા છે, આગળ 1 પોટકું, પાછળ 2 લઈને હાલ્યો વેચતો આવે છે. પણ જ્યાં દેવી પૂજકે નવરંગો માંડવો રાખ્યો તો, જે થાંભલી રોપી હતી, એ થાંભલીની નજીકથી નીકળ્યા દેવી પૂજક. એટલે જે થાંભલી જે ભુવા બેઠા હતા, પઢિયાર બેઠા હતા, એ પઢિયારે ટવકો પાડ્યો કે એ સાયકલ બહાર મૂકી અને માતાજીનો ભંડારો ચાલુ છે, માતાજીની પ્રસાદ ચાલુ છે, લઈને જા. આ દેવી પૂજકને થયું કે મારી માનો પ્રસાદ લેવા બોલાવ. માંડવો આવી છે, માંડવાની બહાર સાયકલ, જે માંડવાની બહાર સાયકલ કેરિયન ખેંચીને જે ઘોડી સડાઈ છે, 3 પોટકા ઉપર છે, અને દેવી પૂજક માંડવાની બહાર સાયકલ મૂકીને માંડવામાં આવે છે. માનો પ્રસાદ ખાય છે, માનો આરાધના કરે છે, માના દર્શન કરે છે. પણ બન્યું એવું, જે સાયકલ હતી ને એના આગળનું જે પોટકું હતું ને, એ પોટકામાંથી 10 કે 4 કાપર ચોરી થઈ ગયા. આ દેવી પૂજકને ખબર નહીં, કપડા વેચવા વાળા. દેવી પૂજક જ્યાં માતાજીની પ્રસાદ લઈ ભુવાજીને પગે લાગી, થાંભલી પગે લાગી અને માંડવેથી બહાર આવ્યો ને સાયકલ જ્યાં આમ ઘોડી ખાલી આમ નીચે જ પાડી. દેવી પૂજકને થઈ ગયું કે આગળના જે પોટકું છે ને એમાંથી કાપરા ચોરી થયા છે, કપડા ચોરી થયા છે. હવે કહું તો કોને કહું? માંડવામાં તો કહેવાય નહીં પાછું જઈને કે મારા કપડા ચોરી છે. પણ એ માંડવાની બહાર ઉભો હું કે બાર ઉભો આવા હરાપ આપે છે. પણ એને તોય એટલું સંતોષ ના થયું ને, હરાપ આલીએ તોય સાયકલનું હાથનું કેરિયર પકડ્યું છે, પાછળ લવનો કરીને જે માંડવો ચાલતો હતો, એ માંડવાની જે થાંભલી હતી ને, થાંભલીએ જોઈને આ દેવી પૂજક વેણવો હું બોલ્યો, એવીને કે
પોતાના બાળકો પોતાના પતિને કેવું બોલે અમારી માં ડોહા બોલો ને હું થયું ગુટકા મેથી દહીં કાપડ ચોરી થઈ જા મારી કોને કરવાનું ભલે લઈ જાઓ ઠીક છે તમે કેમ આટલા મૂંઝાવો છો પણ પેલાનું સાથી હુંહરું વાગી તું ભાઈ જેના દહીં કાપડ ચોરી થઈ જાય એથી એનું જીવન ચાલતું હતું રાત તો હુએ પણ નીંદર ન આવે નુમનો દારો ભરાઈ ગયો અને આ બાજુ દેવી પૂજા જ્યાં 11 ઘરની વસ્તી માતાજીનો માંડવો લઈને બેઠું હતું આઠમના દાડે મારી દેવીનો માંડવો વધાવવાનો હતો આંબલી રોપેલી હતી વધાવવાની હતી 11 ઘરની વસ્તી ભેળી થઈ 11 ઘરની વસ્તીના અંદરથી જે 3 બયું હતી ને 3 ભાઈઓની ઘરવાળી જેથી માતાજીની થાંભલી છે ને વધાવવાની હોય ને એટલે ગરબો રમે આ 3 જણીઓએ જેને કાપડ ચોરી કર્યા હતા ને એ બધી 3 જણીઓએ કાપડ લઈને માથે ઓઢણું રાખી ગરબે ગરબો ખેલતી ગરબે ગરબો ખેલતી કમરે હાલવા બાંધ્યા માથાના અંબોડા ખુલી ગયા અંબોડા તો ખુલી તો જ્યાં પણ જે મુઢાની જે રૂપરેખા હતી ને એ આખી બદલાઈ ગઈ હસવા મરી ને અમુક તો 2 જણીએ તો રોવા મરી નાદ હોંભરવા મરી કે આ થયું હું માનો માંડવો વધાવવાનો છે કોઈને જવાબ ના દે પણ કાક સમાજના કઈ કેવા જોશીડા પડ્યા હોય અને એ જોશીડાએ આ લાઈન પકડી હોય અને એ 3 જણીને માંડવાના નેજવા માં લાયા અને જોશીએ પાટ નાખ્યો પાટ કેવો નાખ્યો તો કુણસો તેથી જોશીડાન બોલે કે તમે મને નહીં ઓળખી શકો મારા માંડવામાં ચોરી થઈ છે
માએ કીધું ત્યારે માતાઓ બોલી હતી તઈને ના અંદરથી કે ચોરી થઈ મારા માંડવામાં, ચોરી થઈ છે. તેથી વસ્તી તપાસવા મરી ખીચા, તપાસવા મરી ઓંગળીઓ, તપાસવા મર્યા પાકીટો, પણ કોઈની ચોરી તો નથી થઈ. પઢિયાર બોલે કે માં અહીં તો કોઈની ચોરી થઈ નહીં, પણ તું જે કે હાચું માં, અમે ના નહીં પાડતા. ચોરી થઈ તો કે માં બોલે કે ચોરી થઈ એ કહું, ચોરી હોના રૂપિયાની નહીં તો ક્યાં તઈને જનીએ ધૂને ને દેવી પૂજકના કાપડા ચોરી કરેલા છે. કોઈની નીતિનું લેવું નહીં, કોઈની નીતિનું ચોરી કરવું નહીં લ્યા. ચોરી કરી પણ ભલે કરી પણ એ ચોરી થવા વાળો મને ગાર બોલીને જો. મને દેવીને ઓકે ઓધરી કીધી છે, મને દેવીને ઓકે ઓધરી કીધી છે. મોતિયા લખાવાનો વારો આયો છે, મોતિયા લખાવાનો વારો આયો છે. હીરે કોઠેલો મારો હારલો રે, હીરે કોઠેલો મારો હારલો રે. હવે કરો હું ચોરી તો થઈ છે, કપડાની ચોરી થઈ છે. માતા બોલી કે જે દેવી પૂજકના કપડા ચોરી કરે ને એને પેલા લાવો આંગરી, અને જો કદાચ એ મોડવા આવે અને તઈને જનીએ એમ કે અમે તારા ચોર, અમે તારા ચોર, અમે તારા ચોર, આવું 3 વાર કે ને ત્યારે હું દેવી હમણાં ખોરિયામાંથી જઈશ, લકન નહીં જાઉં. વજીરને બોલાયા, તાલિયા મોકલિયા, દેવી પૂજકને ખોરવા જા. મારી સભા વાળો ઘોડા હાક્યા ને ઘોડા ધોળાયા, દેવી પૂજકના સાપરે જ્યાં મરીના. દેવી પૂજકના સાપરે જેમ દેવી પૂજકને કગરી વાજતે ગાજતે દેવી પૂજકને માંડવે લાયા અને માંડવે ઉભા રહ્યા ભાઈ. અને એ દેવી પૂજકના પગમે પડીને જેને 9 કાપર 10 કાપર ચોરી કર્યા હતા ને એ તૈણીએ જને શું કીધું ખબર હે? એ દેવી પૂજક, અમે તારા ચોર, અમે તારા ચોર, અમે તારા ચોર. ત્યારે દેવી અહીંયાથી નીકળી અને દેવી પૂજકનું ખોરિયું તો ઠીક છે, પણ જ્યાં ભૂવો બેઠો હતો ને એ ભૂવાના ખોરિયામાં બેઠીને તેથી માતા ભૂવાના ખોરિયામાં બેહીને હું બોલી કે કાપડ તો ચોરી કર્યા ભલે કર્યા, પણ આ દેવી પૂજક છે, ગરીબરીઓ છે. એના છેડે એક હોનાનો ટકો બાંધો. હવે એવામાં હોનાનો ટકો યાર એટલે બહુ કિંમત વાળો કહેવાય ભાઈ. અત્યારે તો ઠીક છે 70-80 મળી જાય અત્યારે, પણ એવામાં તો ભાઈ ટકાની કિંમત હતી ભાઈ. 3000 હતું, 25 હતું. પણ એટલે જ કહું છું કે આ કોકની દબાણમાં જો તો ચિંતા ન કરી, દેવી લાવશે. આપણે હારી જાય, આપણી માતો નહીં હારી ને. ત્યારે ગાવું ત્યારે કેટલા જણા હા ભરોસા વાર્તા કેટલા જણા ગમી, બીજું તો કાંઈ માંગતો નહીં. એકોને એક ઠીક છે, આપણે 9 કાપડાના બદલે એક હોનાનો ટકો તો આપ્યો. ત્યારે માતા વરી આ વાર્તાનો એન્ડ છે, પણ મારે એક અણમંડ ગાઉની શકતને મારી બસ સ્ટેન્ડની સધી માટે એક નાનો હાલડિયું ગાવું છે. જેટલા જણા છો એવું કઈ માંગતો નહીં તમારા જોડે, શું છે હરકમયમાં, હા એનું ગાવું.
પણ જેટલા જણા છો ને બીજું તો કાંઈ માંગતો જે મળે આટલો સુધી આવીને ઘોર કરજો બધા લાઈન લગાવતો ત્યારે ગાવ ત્યારે મારા મંદિરિયા જીવણો નહીં મારા મંદિરિયા જીવણો નહીં મારા પૂજારી મુય તારે રહી એ ખાલી થઈ જા તમારા ખાલી થઈ જા આ દસ્તાની મનપસંદ ગીત જે અમારો કોઠા પ્રોગ્રામ તો છે જ પણ એના માટે ગાવું છે ત્યારે માતન હવા હવા મન ના તાવા રે માતન હવા હવા મન ના તાવા એ શહેરમાં માતન હવા હવા મન ના તાવા રે માતન હવા હવા મન ના તાવા માતન કારિયા કૂતરા વાલા રે માતન કારિયા કૂતરા વાલા માતું રોમજી ભુવાની દેવી રે માતું કકુ ના બોલની દેવી આ મારી કંકુડી ઝઘડું